તો બીએ ડાંગર કોલેજને લઈ હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે। માન્યતા રદ ન થાય તે માટે ડમી દર્દીઓ બનાવવામાં આવે છે। હોમિયોપેથી હોસ્પિટલમાં ડોક્ટરો હોતા નથી। હોસ્પિટલમાં દર્દીઓના ખોટા રજિસ્ટર બનાવવામાં આવે છે। તો હેમાંગ વસાવડાનું આ નિવેદન સામે આવ્યું છે બીએ ડાંગર કોલેજને લઈ કે માન્યતા રદ ન થાય તે માટે ડમી દર્દીઓ બનાવવામાં આવે છે અને હોમિયોપેથી હોસ્પિટલમાં ડોક્ટરો પણ નથી હોતા। હોસ્પિટલમાં દર્દીઓના ખોટા રજિસ્ટર બનાવવામાં આવે છે। વિદ્યાર્થીઓને એલોપેથી ભણાવવામાં આવતી નથી। એમને ફાર્મેકોલોજી જે સબ્જેક્ટ હોય છે દવાશાસ્ત્રનો, એમાં મટીરિયા મેડિકા કરીને હોમિયોપેથીની દવા બનાવવાનું ભણાવવામાં આવે છે, પણ નિયમ અનુસાર એલોપેથીની પણ સારવાર આ હોસ્પિટલે કરવાની હોય છે। કમનસીબી છે કે આવી સંલગ્ન હોસ્પિટલોમાં દર્દી હોતા જ નથી, ખાલી જ પડી હોય છે। ત્યાં પણ દેખાવ પૂરતું ઊભું કરવામાં આવે છે, કોઈ એ હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવતું નથી। ઘણી વખત તો પાટિયા પણ ઇન્સ્પેક્શન જ્યારે આવતું હોય ત્યારે એ ટાઈમે મારવામાં આવતા હોય છે, બાકી હોસ્પિટલને તાળા હોય છે। ઘણી કોલેજો ડમી દર્દીઓ ઊભા કરે છે, જે ડેટાબેઝ હોય, માની લ્યો મતદાર યાદી, માની લ્યો છાપા, એમાંથી દર્દીઓ ગોતીને, નામ ગોતીને દર્દીઓ બતાવી દેવામાં આવે છે। ઘણા કેસમાં 2-3 દર્દી હોય તો એના નામ ફેરવીને જુદા જુદા રોગ બતાવીને 50-100 દર્દી બતાવવામાં આવે છે। અને આ બધું જ એટલે ચાલે છે કે તમામ સ્તરે એજ્યુકેશનમાં ભ્રષ્ટાચાર છે। તમામ સ્તરે જે કાઉન્સિલમાંથી ઇન્સ્પેક્શન આવે એ અધિકારીઓ પણ સેટિંગથી જ આવતા હોય છે, અથવા આવ્યા પછી સેટિંગ કરી લેતા હોય છે। અને કોઈ પણ ઇન્સ્પેક્શનમાં ઊંડાણપૂર્વક સાચી તપાસ કરવાને બદલે ઉપરથી તપાસ કરી અને નીકળી જતા હોય છે। એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, તમામ રેકર્ડ રાખવો ફરજિયાત છે। અને એટલે જ મેં મારા વાત શરૂ કરી ત્યારે આગળ કીધું કે ડેટાબેઝમાંથી નામ ઉતારી ખોટા કેસો, ખોટું રેકર્ડ બનાવી અને દર્દીઓ બનાવવામાં આવે છે। બીજું કે 2-4-5 દર્દી આવ્યા છે તો એને જુદા જુદા રોગમાં જુદી રીતે એનરોલ કરીને 50-60 દર્દીઓ બનાવી દેવામાં આવે છે। તપાસ કરો તો કાકડાનો દર્દી જો આવ્યો હોય તો એને હાર્ટ એટેક બતાવવામાં આવે, એને ડાયાબિટીસ, કારણ કે એક નામ મળ્યું, એક એડ્રેસ મળ્યું। એટલે આવું લગભગ ઇવન હું તો દાવા સાથે કહું છું કે મેડિકલ કોલેજોમાં પણ આ રીતની ગોરખધંધા જાકુબી ચાલે છે, કારણ કે નિયમ પ્રમાણે દર્દીઓ ન આવતા હોય તો કોલેજની માન્યતા રદ થાય, એટલે ખોટા રેકોર્ડ ચોપડાઓ બનાવી અને દર્દીઓ બતાવવામાં આવે છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, બીએ ડાંગર કોલેજને લઈ વિવાદ શું છે અને ખુલાસો શું થયો છે? ચોક્કસપણે ધ્રુવિશા, બીએ ડાંગર કોલેજના એક વિદ્યાર્થીએ આપઘાત કરી દીધો અને ત્યારબાદ આખી વિગત સામે આવી હતી કે બીએ ડાંગર કોલેજની અંદર પાસ થવા માટે રૂપિયા બોલાવવામાં આવે છે કે જો તમારી હાજરી નથી તો આટલા રૂપિયા થશે, તમારે એક પેપર કે અન્ય પેપરોમાં પાસ થવું છે તો તેના પૈસા થશે। આ પ્રકારનું આખું કારસ્તાન છે આ ડાંગર કોલેજની અંદર ચાલતું હતું। ભૂતકાળના વિદ્યાર્થીઓએ પણ સ્વીકાર્યું હતું કે જો ઇન્ટર્નશીપ ન કરવી હોય તો 1,30,000થી માંડી અને 1.5 લાખ રૂપિયા સુધીના તેમને નાણાં ચૂકવવા પડશે, કારણ કે ડાંગર હોસ્પિટલ છે તેમાં તેને ઇન્ટર્નશીપ કરવાની હોય છે, પરંતુ ત્યાં ઇન્ટર્નશીપ કરે કેવી રીતના? જે રીતના ગુજરાત ફર્સ્ટે હોસ્પિટલની મુલાકાત લીધી, એક તરફ વિદ્યાર્થીના મોતને લઈને રોષ ચાલી હતો, બીજી તરફ હોસ્પિટલમાં ડોક્ટરોની શું સ્થિતિ છે તે ચકાસણી કરવાનો પ્રયાસ થયો હતો, જેમાં હોસ્પિટલનું બિલ્ડિંગ દેખાય છે, કેસ બારીઓ દેખાય છે,
ઇમરજન્સી વિભાગ દેખાય છે, અલગ અલગ વિભાગના ડોક્ટરો દેખાય છે, બોર્ડ મારેલા, ગાયનોકોલોજીસ્ટ છે, ફિઝિશિયન છે, આ ડોક્ટરોના બોર્ડ લાગેલા છે, પરંતુ એક પણ ચેમ્બરની અંદર ડોક્ટરોની હાજરી ન હતી. બીજી બાજુ ઇમરજન્સી વોર્ડ હોય તો ઇમરજન્સી વોર્ડની અંદર એક બેડ રાખવાનો હોય છે, ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટેની દવા રાખવાની હોય છે. આ એક પણ પ્રકારની વસ્તુઓ ત્યાં હતી નહીં. હોમિયોપેથિક કાઉન્સિલના નિયમ અનુસાર જે હોસ્પિટલ હોય છે તો એમાં આરએમઓ હોય, સાથે મેડિકલ ઓફિસર હોય, અલગ અલગ વિભાગ, 3 વિભાગ છે કે ગાયનોકોલોજી રાખવા, ફિઝિશિયન રાખવા અને અન્ય સર્જન રાખવાની આ પર્ટિક્યુલર નિયમની અંદર છે. પરંતુ આ હોસ્પિટલની અંદર એક પણ પ્રકારના ડોક્ટરો છે તે જોવા ન હતા મળ્યા. બીજી બાજુ આખી હોસ્પિટલ જાણે કાગળ ઉપર ચાલતી હોય એટલા માટે, કારણ કે મેડિકલ કાઉન્સિલ સાથે સેટિંગ છે. આ તો વિદ્યાર્થીનો આપઘાત થયો એટલે ના છૂટકે મેડિકલ કાઉન્સિલે કાર્યવાહી કરવી પડી અને માન્યતા રદ થઈ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, અગાઉ પણ મેડિકલ કાઉન્સિલ દ્વારા ચકાસણી થઈ હતી, હોમિયોપેથિક મેડિકલ કાઉન્સિલ દ્વારા, તો પછી ત્યારે પણ ડમી દર્દીઓ હતા, ત્યારે પણ જે ડોક્ટરો ડમી હતા, ત્યારે કેમ કાર્યવાહી ન થઈ? ત્યારે પણ એક વખત થોડા સમય પહેલા કેન્સલ કરવા માન્યતા રદ કરી, પરંતુ પાછી રૂપિયાના જોરે અને નેતાના ભાઈની હોસ્પિટલ હોવાના કારણે આ કોલેજ છે તેને મંજૂરી મળી જાય છે. એટલે સૌથી મોટો સવાલ છે કે આ કોલેજની અંદરથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને નીકળતા હશે તે કયા પ્રકારની સારવાર આપતા હશે? આ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જે મેડિકલ કોલેજ છે, જે હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે, સાથે તેની હોસ્પિટલ છે, તેમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી. માત્ર ડમી રજિસ્ટરો તૈયાર થાય છે, અલગ અલગ રજિસ્ટરો તૈયાર થાય છે. વિદ્યાર્થીઓના હાજરીના જે રજિસ્ટરો અલગ અલગ 2 હોય છે. એટલે સૌથી મોટો સવાલ છે કે આ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે BA ડાંગર કોલેજ છે તે માત્ર ને માત્ર રૂપિયા કમાવા માટે થઈને બનાવવામાં આવી છે. અને બીજી બાજુ તેમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ છે તે કયા પ્રકારની સારવાર આપતા હશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જોકે એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો અને જે રૂપિયાની લેવડ દેવડનો આ મામલો આખો સામે આવ્યો અને ત્યારબાદ ના છૂટકે હોમિયોપેથિક મેડિકલ કાઉન્સિલ જ્યારે તપાસમાં આવી ત્યારે સ્પષ્ટપણે ખબર પડી કે જ્યારે ચકાસણી માટે આવી હતી ત્યારે એક પણ OPDનો કેસ ન હતો. તેના આગલા જ દિવસે 250 દર્દીઓ દેખાડવામાં આવે છે. નામ, જો ખરા અર્થમાં એ નામની ચકાસણી થાય ને તો ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું તે જ પ્રકારની પ્રવૃત્તિઓ ઓનલાઈન ડેટાબેઝ ઉપરથી નામો તૈયાર કરી નાખવામાં આવે છે, બીમારીઓ તૈયાર કરી નાખવામાં આવે છે કે આટલી આટલી બીમારીની દવાઓ આપવામાં આવી, પરંતુ ખરા અર્થમાં જ્યાં એક પણ પ્રકારની સારવાર આપવામાં નથી આવતી. માત્ર હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું છે, દર્દીઓ હોતા નથી, વોર્ડની અંદર કોઈ દર્દીઓ દાખલ નથી, તે પણ વિઝ્યુઅલ્સની અંદર જોવા મળ્યું. અમુક ICU વોર્ડ છે તો તેમાં તો તાળા રાખી દેવામાં આવ્યા છે. ઓપરેશન થિયેટર છે તો માત્ર આ આખું બિલ્ડિંગ જે તૈયાર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું તે માત્ર ને માત્ર જ્યારે ઉપરથી કહેવામાં આવે કે આવતીકાલે ચકાસણીમાં આવશું એટલે અગાઉથી ડમી દર્દીઓ બોલાવી લેવામાં આવે, ડોક્ટરો બોલાવી લેવામાં આવે છે. આખું આ કારસ્તાન છે ત્યાં હોસ્પિટલમાં ચાલતું હતું. પરંતુ એક વિદ્યાર્થીઓને જ્યારે ભોગ લેવાનો ત્યારે મેડિકલ કાઉન્સિલ છે, હોમિયોપેથિક મેડિકલ કાઉન્સિલ, તેણે અચાનક જ તપાસ કરીને ત્યારબાદ જે આખી વિગત સામે આવીને તેને લઈને હાલ માન્યતા છે રદ કરવામાં આવી છે. 25-26ના વર્ષની અંદર એક પણ એડમિશન ના આપવા માટેનું નિર્ણય લેવામાં આવ્યું છે. જે જૂના વિદ્યાર્થીઓ છે તેનો અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે, હોસ્પિટલ ચાલુ નથી તો બાકીના જે ભૂતકાળના વિદ્યાર્થીઓ છે તેને કયા પ્રકારનો અભ્યાસ થશે? જે પ્રોફેસરો બતાવવામાં આવ્યા છે તે પ્રોફેસરો પાસે ડિગ્રી નથી. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, માન્યતા રદની સાથે વિદ્યાર્થીઓ સાથે તેમના અભ્યાસની સાથે ચેડા કર્યા એ સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે. એટલે કહી શકાય કે ભાજપના નેતાની હોસ્પિટલ હોવાના કારણે ભાજપના નેતાઓ પણ કશું બોલવા તૈયાર નથી. સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુ ધ્રુવ સાથે પણ આ મુદ્દે વાતચીત કરવાના પ્રયાસ કર્યા, પરંતુ આ મુદ્દે કશું જ બોલવા નથી તૈયાર છે અને કહ્યું કે મારે પ્રદેશમાંથી પૂછવું પડશે. એટલે સૌથી મોટો સવાલ છે, ન માત્ર એક જ હોમિયોપેથિક કોલેજ જો ખરા અર્થમાં તપાસ કરવામાં આવે તો મોટા ભાગની કોલેજમાં. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.